સૌથી પહેલા આપણે કોઈ બી ડોક્ટર પાસે જઈએ, રાઈટ, તો આપણને મેડિસિન મળે છે. એની સાથે સાથે મેં બિયોન્ડ પીલ્સ એન્ડ પ્લેટ્સ એવું ટાઇટલ રાખ્યું છે. તો બિયોન્ડ ઇઝ સમથિંગ મચ મોર દેન એક્સપેક્ટેડ, બરાબર છે. તો પીલ્સની વાત કરું કે જેમ કે કોઈ બી પેશન્ટ હોય, કોઈ પણ દર્દી હોય, આપણી પાસે આવે, અમારા ડોક્ટર્સ પાસે આવે, તો અમે ખાલી મેડિસિન નથી આપતા. એક ઉદાહરણ આપીશ, દિશા જી અહીંયા છે, તો જેમ કે એક ઉદાહરણથી શરૂ કરું છું. એક બાળક હતું જેને બિહેવિયર પ્રોબ્લેમ્સ હતા, અને એટલા માટે હતા કે એમના જે આપણી પાસે ટ્યુશન ક્લાસવાળા પણ મેડમ છે, એ રિલેટ કરી શકશે કે ટ્યુશન ક્લાસમાં ટીચર બીજા લોકોને ખીજાતા હતા. એને લીધે એ છોકરો એટલો બધો ડરી ગયો હતો અને ખૂબ બધા મેન્ટલ ટ્રોમામાંથી પસાર થયો હતો. તો ફર્સ્ટ થિંગ હતું કે કોઝ જાણવાનું કે શું કામ આ વ્યક્તિ સફર થાય છે. અલોંગ વિથ ધ હોમિયોપેથિક મેડિસિન મેં એમને પહેલાં ટ્યુશન ચેન્જ કરવાનું કીધું કે એવા ટ્યુશન ટીચર્સ કે જે એમને સમજી શકે, અને મેં એમને દિશાબેનનો સંપર્ક કરાવ્યો તો ફ્યુઝન કિડ્સમાં ગયા હતા, અને એ બાળક ખૂબ ઇમ્પ્રૂવ થયું હતું. પ્લેટ્સની વાત કરું તો સપોઝ કોઈ ડાયાબિટીસ છે, એનો ડાયટ પ્લાન મારી પાસે લેવા આવે, તો ખાલી બધાને અહીંયા બેઠેલામાંથી કોને એવી ખબર નહીં હોય કે ડાયાબિટીસમાં શુગર ન ખવાય? આપણને બધાને ખબર છે. બધાને ખબર છે કે ડાયાબિટીસ તમારા ઘરમાં હોય તો તમે પોતે જ ડાયટ નક્કી કરી શકો, રાઈટ. પણ થિંગ ઇઝ કે ઇટ્સ નોટ ઓનલી અબાઉટ પ્લેટ્સ, કે તમે શું ખાઓ છો એવું નથી, તમે કયા ટાઈમે ખાઓ છો, કયા ફૂડનું કોમ્બિનેશન કોની સાથે કરો છો. પ્લસ ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ થવાનું રીઝન શું છે? બધાને સેમ રીઝન નથી હોતું. કોકને જીનેટિક હોય છે, વારસાગત હોય છે, કોકને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર હશે, એની લાઇફસ્ટાઇલમાં પ્રોબ્લેમ હોય છે. તો માય ટાઇટલ ઇઝ બિયોન્ડ પીલ્સ એન્ડ પ્લેટ્સ. તો ખાલી મેડિસિન આપીને કે ડાયટ પ્લાન આપીને અહીંયા પૂરું નથી થતું. નેક્સ્ટ ઇઝ માય મિશન. માય મિશન ઇઝ ટુ ટ્રીટ નોટ જસ્ટ ધ ડિઝીઝ બટ ધ પર્સન એઝ અ હોલ, બરાબર, ફિઝિકલી, ઇમોશનલી એન્ડ ન્યુટ્રિશનલી. તો પેશન્ટનો ફિઝિકલી સિમ્ટમ્સ બેટર થવા જોઈએ, ઇમોશનલી પેશન્ટને સારું થવું જોઈએ, અને એનું ન્યુટ્રિશન મેનેજમેન્ટ પણ થવું જોઈએ. નાઉ વિઝન બિહાઇન્ડ દૃષ્ટિ. મારું પીએચડી હોમિયોપેથીમાં થવાના ઓલમોસ્ટ તૈયારી, એમડી હું જ્યારે કરતી કે એની સાથે સાથે મેં કેમ ન્યુટ્રિશન પસંદ કર્યું એની વાત છે કે આઈ વોઝ હેપી. મતલબ બીએચએમએસના 5 વર્ષ, એમડીના 3 વર્ષ, પીએચડીના બીજા 3 વર્ષ. તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કે 11 વર્ષ સુધી ભણવાનું, અને એમાં બી એક નવી વસ્તુ હોમિયોપેથીની સાથે સાથે ન્યુટ્રિશન. પણ વાય આઈ સિલેક્ટેડ ઇટ? સૌથી પહેલાં તો ઇન ટુડેઝ એરા વી ફેસ અ લોટ ઓફ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. પીસીઓડી છે, થાઇરોઇડ પ્રોબ્લેમ છે, એ બધા લાઇફસ્ટાઇલને લીધે થતા ડિસઓર્ડર્સ છે. જીનેટિક ડિસઓર્ડર્સની વાત કરીએ તો જેમ કે જુવેનાઇલ ડાયાબિટીસ, એટલે કે બાળકોમાં ડાયાબિટીસ થતું હોય તો એ લોકો ક્યાં ગળ્યું ખાવા જવાના હતા? જીનેટિકમાં આવ્યું છે, પણ આ જીન્સમાં આવ્યું ક્યાંથી? જીન્સમાં પણ ક્યાંકથી તો આવ્યું હશે ને. જરૂરી નથી કે જે બાળકોને નાનપણથી ડાયાબિટીસ હોય એમના પેરેન્ટ્સને પણ હોય. અત્યારે ટાઈમની શોર્ટેજ છે, અધરવાઇઝ આઈ હેવ અ વેરી બ્યુટીફુલ કેસ ઓફ juvenile diabetes treated with homeopathy. Then આપણને ખબર છે ફાસ્ટ ફૂડ તો ખબર છે. Then I talk about fast relief culture. એટલે કે કોઈ હાઉસવાઇફ હોય એને ખૂબ સ્ટ્રેસ થતું હોય તો ફાસ્ટ રિલીફ કલ્ચર ઇઝ વોટ, કે તમને માથું દુખે છે, તમે મેડિસિન લઈ લો. પણ માથું દુખવાનું કારણ શું છે? શું કામ તમને સ્ટ્રેસ લાગે છે? ક્યાંક તમે ટાઈમ મેનેજમેન્ટમાં પુઅર છો એવું હોઈ શકે, ક્યાંક તમે ન્યુટ્રિશન નથી લીધું એટલે તમને માથું દુખે છે. તો મતલબ કોઝ શું છે? જસ્ટ તમે આડેધડ મેડિસિન લઈ લો, પેન કિલર્સ લઈ લો કે જ્યારે જરૂરિયાત ન હોય, અને એ વસ્તુ પણ તમારી ઇમ્યુનિટી પર ઇફેક્ટ કરી શકે છે, રાઈટ. ધેન ફ્રેગમેન્ટેડ કેર, એટલે કે ઘણા લોકોને ડોક્ટર અલગ હોય, ન્યુટ્રિશન માટે અલગ જગ્યાએ જવું પડે. તો એવું ન થાય એટલા માટે મેં જે મારું જે વિઝન છે વૃષ્ટિ હોમિયોપેથિક એન્ડ ડાયટ ક્લિનિકનું, એ આ હતું કે મારે બધી જ વસ્તુ એક જગ્યાએ પેશન્ટને મળી રહે, રાઈટ. ધેન વેન આઈ કમ્બાઇન હોમિયોપેથી વિથ ડાયટ, તો હોમિયોપેથી કયા વસ્તુ પર કામ કરશે? ઇમોશનલ રૂટ્સ, એનર્જી બેલેન્સ અને ક્રોનિક ટેન્ડન્સી. જે ક્રોનિક ટેન્ડન્સી મતલબ કે ડાયાબિટીસ છે કે એવા રોગો છે જે ક્રોનિકલી પેશન્ટને મટવાની ઓછી શક્યતા હોય. એનર્જી ઇમ્બેલેન્સ વિશે અત્યારે હું વાત નહીં કરું, કારણ કે એ હોમિયોપેથિક એના પર જ કામ કરે છે, એનર્જી ઉપર જ કામ કરે છે. હોમિયોપેથિક સાયન્સનો એક પ્રિન્સિપલ છે કે તમે એ એનર્જીને બેલેન્સ કરો વિથ મેડિસિન, તો પેશન્ટ એની જાતે રિપેર થઈ જાય. આનું એક એક્ઝામ્પલ લીધું છે, એ ત્યારે હું આ સમજાવીશ. ડાયટ થેરાપી છે એ આપણું ગટ હિલિંગ પર કામ કરે છે. ન્યુટ્રિશન મેં કરેક્શન શબ્દ વાપર્યો છે. ન્યુટ્રિશન કરેક્શન, કારણ કે અહીંયા બધાને ખબર છે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ, કોઈને પણ ખબર છે. પણ કરેક્શન મીન્સ કે
તમારા બોડી માટે કયું ફૂડ, મારા માટે જે ફૂડ અમૃત હોય તમારા માટે ઝેર હોય. તમારી ટેન્ડન્સી અલગ છે, મારી ટેન્ડન્સી અલગ છે, રાઈટ? તો એટલા માટે મેં શબ્દ વાપર્યો છે ન્યુટ્રિશન કરેક્શન, રાઈટ? પ્લસ મારા માટે કયા ટાઈમે ખાવું સારું છે. જ્યારે હું વધારે કામ કરું છું, મારે મોર્નિંગ અવર્સ વર્કિંગ રહે છે વધારે, તો મારે ત્યારે ખાવું જોઈએ. તમારે આફ્ટરનૂનમાં બહુ કામ કરો છો ફિઝિકલી વર્ક, તો તમારે આફ્ટરનૂનમાં ખાવું જોઈએ. તો દેટ્સ વાય આઈ યુઝ ધ વર્ક ન્યુટ્રિશન કરેક્શન. દેન લાઇફસ્ટાઇલ ચેન્જીસ, આ બધા પર ડાયટ થેરાપી વર્ક કરે છે. ટુગેધર દે કેન ઓફર ડીપર હીલિંગ, લોંગ ટર્મ રિઝલ્ટ્સ. એક જોક કહું છું વચ્ચે, લોંગ ટર્મ રિઝલ્ટ પર બધાને એમ લાગે છે હોમિયોપેથી સ્લો કામ કરે છે. તો જેમ કે એક મને એમ લાગે છે કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જો આપણે પોતાની જાત પર હસી શકીએ, બરાબર ને? એ તો સૌથી બેસ્ટ વસ્તુ છે. તો હું હોમિયોપેથી પર જ એક જોક કહું છું કે એક પેશન્ટ હોય છે, એ ડૉક્ટરને પૂછે છે કે મને ક્યારે સારું થશે? તો ડૉક્ટર એવું કહે છે કે તમને રૂટીન કોર્સમાં જેટલું થવાનું હશે ને એના કરતાં થોડો વધારે ટાઈમ લાગશે. સમજાણું ને? તો એવું લાગતું હોય છે કે હોમિયોપેથી બહુ લેટ કામ કરે છે, પણ એવું નથી. લોંગ ટર્મ રિઝલ્ટ મીન્સ ખાલી લોંગ ટાઈમ નથી લેતો, અથવા તો લોંગ ટાઈમ લે એવું જરૂરી નથી. ઇટ ગીવ્સ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ, મતલબ કે તમને એ લોંગ તમારા મૂળમાંથી જાય છે. કેવી રીતે એ આપણે આગળ જોશું. આ એક કેસ છે જેમાં છે મોલેસ્ટિયમ કન્ટેજિયસ, એટલે કે આંખની આજુબાજુ આ પેશન્ટને 10 મસા હતા, 8 થી 10. ઓકે, અને ઇટ ઇઝ રિફર્ડ બાય વન ઓફ માય કોસ્મેટોલોજીસ્ટ ફ્રેન્ડ એન્ડ ઇટ ઇઝ ટ્રીટેડ જસ્ટ ઇન 6 days. તમે અહીંયા જોઈ શકો છો, ઇટ ઇઝ ઓનલી વિથ હોમિયોપેથી. આનું રીઝન શું છે કે એને મેં જે મેડિસિન આપી હતી એ એની એનર્જી પર કામ કર્યું. તો કેસ બહુ લાંબો છે એટલે અહીંયા ડિસ્કસ નથી કરતી. કહેવાનો મતલબ એટલો છે કે એવું નથી કે તમે આવા કોઈ બી ડિસઓર્ડર કે હોમિયોપેથી લોંગ લાસ્ટિંગ કે લોંગ ટાઈમ લે છે. ઇટ ઇઝ અ મિથ. હવે હોમિયોપેથીમાં મેડિસિન કઈ રીતે સિલેક્ટ થાય છે? તો મેં જેમ કીધું છે કે એ એક ઇન્ડિવિજ્યુઅલાઇઝ આસ્પેક્ટ છે, જેમાં તમારું બોડી ટાઈપ, તમારા ઇમોશન્સ, પર્સનાલિટી, તમારી સ્લીપ પેટર્ન, ઇનફેક્ટ તમે કયા પોઝિશનમાં સૂવો છો, એ બધી નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. તમારું ફૂડ ક્રેવિંગ, તમારું લાઈક ડિસલાઈક, એ બધી જ વસ્તુ. અને આપણને ખબર છે કે બે ટ્વિન્સ હોય એ લોકોનું બી કોઈ વસ્તુ સેમ નથી હોતું. દેન જે હોમિયોપેથી રૂટ્સ પર કામ કરે છે એના વિશે વાત કરીએ તો આપણને ખબર છે કે આપણે કોઈ બી ઝાડ છે એને આપણે ગ્રો કરવું હોય તો આપણે એના મૂળમાં પાણી નાખીએ છીએ. આપણે અહીંયા નથી નાખતા, આપણે જે પાણી અહીંયા નાખીએ છીએ. ઇનફેક્ટ બીમાર હોય, કોઈની ખેતી હશે તો ખબર હશે કે આપણે એના મૂળ ઉપર પાણી નાખીએ તો જ એ બીમારી પણ એમાંથી મટે છે. નાઉ હોમિયોપેથી એવું માને છે કે અર્લી એન્વાયરમેન્ટલ ચેન્જીસ, એટલે કે બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર કન્સેપ્શન, જ્યારે પ્રેગ્નન્સી રહેવાની હોય એની પહેલા, એ દરમિયાન કે એના પછીના કોઈ ચેન્જીસ, સ્કૂલ સેટઅપ્સમાં બાળકને કોઈ ચેન્જીસ, હેરિડિટરી ચેન્જીસ, અનરિઝોલ્વ ઇમોશનલ કોન્ફ્લિક્ટ, એટલે કે કોઈ ઇમોશનલ એવી રીતે પેશન્ટ હોય જેમાંથી એ બહાર ના આવતું હોય, તો એ બધા ચેન્જીસ નહીં. હવે આ પેશન્ટનું ઉદાહરણ પહેલા જોઈ લો તમે વિડીયો. આજનું પેશન્ટ છે બપોરે 2:15 વાગ્યાનું. It is of 2 minutes of video, sir. છોકરો બહુ તોફાની છે. છોકરો ફોન પછાડે છે. હવે આ આપણી પાસે, પોઝ કરો ને, આ આપણી પાસે ઇફેક્ટ છે કે મધર કમ્પ્લેન કરી રહી છે. ઓકે, હવે શું કામ આ છોકરો આવું કરી રહ્યું છે એ જોઈએ. થોડું આગળ જવા દો ને, આગળ આગળ આગળ.
હજી આગળ હા હવે એના ફાધરથી ટ્રાન્સફર થઈ ગઈ છે, એને ખબર છે અને એના ફાધર 1.5-2 મહિનાથી એનાથી અલગ રહે છે. આ કોઝ છે અને આપણને મધર ખાલી ઇફેક્ટ કહે છે કે વાય ધીસ બિહેવિયરલ પ્રોબ્લેમ ઇઝ હેપનિંગ. બરાબર. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો બિહાઇન્ડ એવરી ઇફેક્ટ ધેર ઇઝ અ કોઝ. તો આપણે જ્યારે કોઝ પર કામ કરીએ તો જ આપણે પેશન્ટને વ્યવસ્થિત રીતે ટ્રીટ કરી શકીએ. સો કોઝ કાંઈ પણ હોઈ શકે, ફિઝિકલ, ઇમોશનલ, કોઈ વાર સોશિયલ સ્ટિગ્મા હોય કોઈને, ઇફેક્ટ ઓફ પાસ્ટ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, લાઇફસ્ટાઇલ. ઓકે. નાઉ ધીઝ આર સમ કેસીસ વિચ આઈ હેવ ટ્રીટેડ. જેમ કે આ એન્ઝાઇટી બિફોર એક્ઝામ છે. આ એટલા માટે આપું છું કે કયા કેસ હોમિયોપેથીથી ટ્રીટ કરી શકે એના એક્ઝામ્પલ છે. ઓકે. ધીસ ઇઝ માય ન્યુટ્રિશન વે ઓફ ટ્રીટિંગ ધ પેશન્ટ. કે પેશન્ટનું ડાયટ શિડ્યુલ, વીકેન્ડ મીલ કયું છે, રિલિજન કયું છે, ટ્રાવેલિંગ હિસ્ટ્રી કેટલી છે, એના ઉપરથી બી ડાયટ પ્લાન ઇટ ઇઝ બને છે. ઇટ ઇઝ અ કમ્પ્લીટ ટેલર મેડ અપ્રોચ. ધેન ધીસ ફ્રોમ કન્સલ્ટેશન ટુ કોન્વર્ઝેશન. આ મારી હોબી છે, પેશન છે, એટલે હું એક ન્યુટ્રિશન કોચ તરીકે પણ કામ કરું છું. મેં કેરેસિલ કંપનીમાં 3 વર્કશોપ લીધી છે મેનેજર માટે સરોવર પોર્ટિકોમાં. એની સાથે સાથે ઘણા બધા ન્યુટ્રિશન ટ્રેનિંગ બી લીધી છે, ન્યુટ્રિશન ટ્રેનિંગ બી આપી છે, પીસીઓડીનો ટોક લીધો છે, એક ગવર્મેન્ટ સાથે પ્રોગ્રામ કર્યો છે. સો વેન એન્ડ વાય મી you can meet me for homeopathic treatment, for nutrition therapy and for any kind of health awareness session in any school, preschool, colleges, anything. Thank you. Wonderful, please stay there. Wonderful presentation.